નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં. જો તમે પણ ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે. અને મેન્સની અંદર પણ રૂઢિપ્રયોગ ખાસ પૂછાતા હોય છે. તો આપણે અહીંયા ધોરણ 9થી 12ના બધા જ રૂઢિપ્રયોગો આપણે લઈ લીધા છે, બરાબર. તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરી દેજો, કેમ કે હવે પછી તમને પ્લેલિસ્ટ જોવા મળશે, બરાબર. અલગ અલગ બધા જ જે ટૉપિક છે આપણે ક્લિયર કરવાનું પૂરો પ્રયત્ન કરવાના છીએ. તો સપોર્ટ જરૂર કરતા રહેજો. તો અહીંયા સૌથી પહેલાં વાત કરીએ કે જીભ ન ઉપડવી એટલે બોલવાની હિંમત ન હોવી. બીજો રૂઢિપ્રયોગ છે કે હૃદય સાથે ચાંપવું એટલે કે પ્રેમથી ભેટવું અથવા આલિંગન આપવું. તેડી લાવવું એને આપણે કહીએ છીએ બોલાવી લાવવું. હરખ પદુડા થઈ જવું એનો મતલબ શું થાય કે આનંદથી ગાંડા ઘેલા થઈ જવું. નેક્સ્ટ આગળ જઈએ. સમસમી જવું એટલે કે ધૂંધવાઈ જવું. હૈયું ભરાઈ આવવું એટલે એનો મતલબ એવો થાય કે દુઃખ કે લાગણીથી રડું થઈ જવું. વહારે ધાવવું એટલે કે સહાય કરવા આગળ વધવું. ગોઠી જવું એટલે કે ફાવટ આવવી. હૈયું કકડી જવું એટલે કે હૃદયમાં દુઃખ થવું. નેક્સ્ટ આગળ વાત કરીએ. હૈયે ટાઢક વળવી એટલે કે શાંતિ થવી અથવા તો રાહત થવી. પનારે પડવું એટલે કે માથે પડવું અથવા ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા. છાતીએથી અળગો કરવો એટલે કે દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવો. નેક્સ્ટ જોઈએ. કુળને ઉજાડવું એટલે કે કુળને શુભાવવું અથવા કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. આયુધારા વહેવી એટલે કે જીવતા રહેવું એ રૂઢિપ્રયોગનો મતલબ છે. ડિંગ થઈ જવું એટલે એનો મતલબ શું થાય કે આશ્ચર્યચકિત થઈ જવું અથવા આભા બની જવું એ મતલબ થાય છે. નેક્સ્ટ જોઈએ. ગળે ડૂમો બાજી જવો એટલે કે ગળગળા થઈ જવું. આભા બની જવું એનો મતલબ શું થાય કે દંગ રહી જવું અથવા આશ્ચર્યચકિત થઈ જવું. રૂંવાણા ઊભા કરી દેવા એટલે કે રોમાંચિત થઈ જવું. નેક્સ્ટ જોઈએ. વાતોના ગાંડા ભરવા એટલે કે અતિશય વાતો કરવી. ધર્મનો ધાબળો ખરી પડવો એટલે કે કોઈ જાણીતા કર્મવીર કે ધર્મવીરનું અવસાન થવું. નવા પગરણ માણવા એટલે કે નવી શરૂઆત કરવી. નેક્સ્ટ આગળ જઈએ. આગને ઠારી શકે એટલે કે વિઘ્નોને શાંત કરવા અથવા પાર કરવા. જાત છતી કરવી એટલે કે જેવું હોય તેવું દેખાઈ જવું. વાકેફ કરવું એટલે એનો મતલબ થાય છે માહિતગાર કરવું. નામ પાડવું એટલે કે સ્પષ્ટ કરવું એવો એનો મતલબ થાય છે. નેક્સ્ટ આગળ જઈએ. માખ મારવી એટલે કે બેકાર હોવું. દોગામી દેવી એટલે કે જૂઠો આરોપ મૂકવો. નેક્સ્ટ જોઈએ. ફેરા ફરવા એટલે કે પરણવું. આડા ફંટાવવું એટલે કે વિરુદ્ધ જવું. કૂવામાં નાખવું એનો મતલબ શું થાય છે કે દુઃખમાં નાખવું. આંકડે મદ હોવું એટલે કે દુર્લભ કે કિંમતી વસ્તુ સહેલાઈથી મળે તેવી હોવું. ઝાંઝા વેતા એટલે કે વધારે પડતું ડાપણ. પોરો લેવો એટલે કે આરામ કરવો. બાઘા થઈ જવું અથવા બાઘા બની જવું તો એ ગતાગમ વિનાનું થઈ જવું અથવા સમજ ન પડવી એવું કહી શકીએ છીએ. રમણ ભમણ કરી નાખવું એટલે કે વેર વિખેર કરી નાખવું. દિવાલને કાન હોવા એટલે કે ખાનગી વાત જાહેર થઈ જવી. ઓડકાર ન આવવો એટલે કે તૃપ્તિ ન થવી. નેક્સ્ટ આગળ જઈએ. આંખ ભરાઈ આવી એટલે આંખમાં આંસુ આવવા. ડોળ કરવો એટલે કે બનાવટ કરવી. વાત વણસી જવી એટલે કે વાત બગડી જવી. નેક્સ્ટ આગળ જઈએ. પેંગડામાં પગ ઘાલવો એટલે કે બરોબરી કરવી. વાત ગળે ન ઉતરવી એટલે સમજ ન પડવી. ભાળ મેળવવી એટલે કે શોધ કરવી. અંતરમાં ઊંચું લાવવું એટલે કે હૃદયથી દુઃખી થવું. દોડ કરવો એટલે કે બનાવટ કરવી. નેક્સ્ટ આગળ જઈએ. વાત વણસી જવી એટલે કે વાત બગડી જવી. પેંગડામાં પગ ઘાલવો એટલે કે બરોબરી કરવી. આકાશ પાતાળ એક કરવા એટલે કે કોઈ પ્રયાસ બાકી ન રાખવો. આગ લાગે ત્યારે કૂવો ખોદવો એનો મતલબ એવો થાય છે કે ખરેખર મુશ્કેલી આવે ત્યારે ઉપાય શોધવો. આંખ આડા કાન કરવા એટલે કે ધ્યાન ન આપવું અથવા ન ગણકારવું. નેક્સ્ટ આગળ જઈએ છે. આંખમાં ધૂળ નાખવી એટલે કે છેતરવું. એકના બે ન થવું એટલે કે પોતાની વાત ન છોડવી. કાન ભંભેરણી કરવી એટલે કે કોઈના વિરુદ્ધ ઉશ્કેરવા. કાંડું કાપી આપવું એટલે કે પોતાની વિરુદ્ધમાં જઈ શકે તેવી લેખિત કબૂલાત આપવી. નેક્સ્ટ આગળ જઈએ. ચોળીને ચીકણું કરવું એનો મતલબ શું થાય? વાતનું નિરર્થક લંબાણ કરવું અથવા વાતનું વતેસર કરવું. જીભ ન ઉપડવી એટલે બોલી ન શકવું. જીભના ડૂચા વળવા એટલે કે કહી કહીને થાકી જવું.
દહીં દૂધમાં પગ રાખવો એટલે કે બંને પક્ષમાં હોવું. પથ્થર પર પાણી એટલે કે વ્યર્થ જવું. પાણી પહેલાં પાળ બાંધવી એનો મતલબ થાય છે મુશ્કેલી આવે તે પહેલાં ઉપાય કરવો. નેક્સ્ટ આગળ જઈએ. બાજી ધૂળમાં મેળવવી એટલે કે કોઈની યોજના ઊંધી વાળી દેવી. 12મો ચંદ્રમાં હોવો એટલે કે અણબનાવ હોવો. મોં ચડવું એટલે કે રીસ ચડવી. લોહી ઉકળી ઉઠવું એટલે કે ખૂબ જ ઉશ્કેરાઈ જવું. વજ્રપાત થવો એટલે કે મોટો આઘાત લાગવો. હાથ ધોઈ નાખવા એટલે કે આશા મૂકી દેવી. હાહાકાર વર્તાઈ રહેવો એટલે કે ગભરાટ ફેલાઈ જવો. હૈયે ટાઢક વળવી એટલે કે મનમાં નિરાંત થવી. તાળી લાગવી એટલે કે એકતાન થવું. નેક્સ્ટ આગળ જઈએ. ભારે હૃદય એટલે કે દુઃખી હૃદયે. આંખ ભીની થવી એટલે કે લાગણી સબર થવું. મોંમાં ઘી સાકર એટલે કે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. માથું ધૂણાવવું એટલે કે માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો. નામને રૂપ મિથ્યા કરવું એટલે કે નિર્મોહી થઈને જીવવું. નેક્સ્ટ આગળ જઈએ. તુરિયાનો તાર જાગી ઉઠવો એટલે કે સમજણ શક્તિનો ઉદય થવો. હૃદય છલકાવી જવું એટલે કે આનંદિત થઈ ઉઠવું. શિખરો સર કરવા એટલે કે સફળતા પ્રાપ્ત કરવી. ધ્વજ ફરકાવવો એનો મતલબ થાય છે વિજય મેળવવો. માથે હાથ ફેરવવો એટલે કે આશીષ આપવા કે કાળજી લેવી. હાથ દેવો એટલે કે સહારો આપવો અથવા હૂંફ આપવી. નેક્સ્ટ આગળ જઈએ. સૂગ હોવી એટલે કે ચિતરી ચડવી. મનમાં મેલા હોવું એટલે કે ખરાબ દાનતના હોવું. આચરણમાં મૂકવું એટલે કે પાલન કરવું અથવા અમલમાં મૂકવું. નેક્સ્ટ આગળ વાત કરીએ. કદર કરવી એટલે કે લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો. ફાંફા મારવા એટલે કે વ્યર્થ પ્રયત્ન કરવો. ઘી કેળા હોવા એટલે પૈસાદાર હોવું, માલામાલ હોવું. અરેરાટી અનુભવી એટલે કે ત્રાસી જવું અથવા દુઃખ અનુભવવું. નેક્સ્ટ આગળ જઈએ. આર્થિક સંકળામણ હોવી એટલે આર્થિક તકલીફ હોવી અથવા ગરીબ સ્થિતિ હોવી. નવે નેજા પડવા એટલે કે ખૂબ જ તકલીફ પડવી. હૃદય દ્રવી ઉઠવું એટલે કે ખૂબ જ દુઃખી થવું. 17 55 એટલે કે અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું એક ખોટું ગણિત. નેક્સ્ટ આગળ જઈએ. ચાલતા જ થવું એટલે કે મૃત્યુ પામવું. પગ જડાઈ જવા એટલે કે સ્તબ્ધ થઈ જવું અથવા તો સ્થિર થઈ જવું. આંખો ભીની થવી એનો મતલબ થાય છે લાગણીશીલ થઈ જવું. દાજ ચડવી એટલે કે ગુસ્સો આવવો. ચકિત થઈ જવું એટલે કે આશ્ચર્ય પામવું. નેક્સ્ટ આગળ જઈએ. થાકીને લોથપોથ થઈ જવું એટલે કે અતિશય થાકી જવું. કંઠે પ્રાણ આવવા એટલે કે ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું. હાંજા હગડી જવા એટલે કે ખૂબ જ ગભરાઈ જવું. ઘોડા ઘડવા એટલે કે આયોજન કરવું અથવા વિચારવું. નેક્સ્ટ આગળ જઈએ. સોંસરવું નીકળવું એટલે કે મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું. આંખો ફાટી જવી એટલે આશ્ચર્યચકિત થઈ જવું એનો મતલબ થાય છે. પેટ દેવું એટલે કે મનની વાત કહેવી. હળી કાઢવી એટલે કે ડોટ મૂકવી. એકના બે ન થવું એટલે કે વાત પર મક્કમ રહેવું. નેક્સ્ટ આગળ વાત કરીએ. બે ઘોડે વાટ જોવી એટલે કે આતુરતાથી રાહ જોવી. જીવતરના દાન દેવા એટલે કે કુરબાન થઈ જવું. મોડું ઓહાણ આપવું એટલે કે માણસ ના હિંમત બને અથવા ઢીલો પડે એવું કહેવું. અડધા અડધા થવું એટલે કે ચિંતાતુર થઈ જવું. એકના બે ન થવું એટલે કે મક્કમ રહેવું. નેક્સ્ટ આગળ વધીએ. ખાટું મોડું થવું એટલે કે બગડી જવું. નેક્સ્ટ આગળ વાત કરીએ. પૈડું સિંચવું એટલે કે શુકન કરવા. અછો અછો વાના કરવા એટલે કે લાડ લડાવવા. ઓછું આવવું એટલે કે મન દુભાવવું. સોનાના ઝાડ પડી જવા ભાડી જવા એટલે કે ખૂબ સમૃદ્ધિ જોવી. હૃદય હાથ ના રહેવું એટલે કે હિંમત કે ધીરજ ન રહેવી. નેક્સ્ટ આગળ જઈએ. તલપપડ થઈ રહેલું એટલે કે અત્યંત આતુર થઈ જવું. ધરવ ન થવો એટલે કે સંતોષ ન થવો. દાદ આપવી એટલે કે અહીં હક અથવા લાગો આપવો. મંત્રમુગ્ધ બનવું એટલે કે દંગ થઈ જવું. ડાગડી ચસકી જવી એટલે પાગલ થઈ જવું. રઘવાયા થવું એટલે કે બહુ જ ઉતાવળા થઈ જવું. સોપાનો સર કરવા એનો મતલબ થાય છે સિદ્ધિઓ હાંસલ કરવી. પાયાના પથ્થર થવું એટલે કે શરૂઆતના કાર્યમાં વિશેષ યોગદાન આપવું. જીવમાં જીવ આવવો એટલે કે ભય જતા સ્થિરતા અનુભવવી. નેક્સ્ટ આગળ વાત કરીએ. પગ ભારે થઈ જવા એટલે કે સંકોચ થવો. વાળ ધોળા થઈ જવા એટલે કે ઉંમર વધી જવી. અડધા થઈ જવું એટલે કે વધુ પડતી ચિંતા થવી. રસ્તો કાઢવો એનો મતલબ થાય છે ઉપાય શોધવો. રફું થઈ જવું એટલે કે ભાગી જવું. નેક્સ્ટ આગળ વાત કરીએ. જિંદગી માણવી એટલે કે મજા કરવી.
માઠું લાગવું એટલે કે લાગણી દુભાવવી. છટકી જવું એનો મતલબ થાય છે નાસી જવું, અથવા તો અહીં વિચારે ચડવું એવો પણ મતલબ થતો હોય છે. આંખો મીચી જવી એટલે કે મૃત્યુ થવું. છાતીમાં મોં ઘાલવું એટલે કે છુપાઈ જવું. ગળગળું થઈ જવું એટલે કે રડું રડું થઈ જવું અથવા ગદગદ થઈ જવું એવો એનો મતલબ થાય છે. શ્રાવણ ભાદરવો વહેવો એટલે કે ચોધાર આંસુએ રડવું. આંખ ઉઘડવી એટલે કે જાગવું અથવા સાવધાન કે સતેજ થઈ જવું. ધમણ ઉપડવી એટલે કે જોરભેર શ્વાસ ચાલવો અથવા હાંફ ચરવી. ઢગલો થઈ જવું એટલે કે થાકીને લોથપોથ થઈ જવું. દીપક ઓલવાઈ જવો એટલે કે મરણ પામવું. માથું વહેરવું એટલે ફોડવું એટલે કે બલિદાન આપવું. નેક્સ્ટ આગળ વાત કરીએ. કાળજાને કોરી ખાવું એટલે કે દુઃખની અનુભૂતિ થવી. ઊની આંચ આવવી એટલે કે દુઃખ કે તકલીફ આવવી. બાજી બગડી જવી એટલે કે યોજના કે ગોઠવણ નિષ્ફળ જવી. નેક્સ્ટ આગળ વાત કરીએ. ધૂળમાં મળી જવું એટલે કે નાશ પામવો. પ્રાણ પરવારી જવા એટલે કે મૃત્યુ થવું. આંસુ લૂછવું એટલે કે દુઃખ દૂર કરવું. સૂર્ય તપવો એટલે કે પ્રગતિના શિખર પર હોવું. લાગી આવવું એટલે કે દુઃખ થવું. નેક્સ્ટ આગળ વાત કરીએ. હૃદયમાં ઘા થવો એટલે કે દુઃખની તીવ્ર અનુભૂતિ થવી. અધૂરો ઘડો છલકાય ઘણો. એનો રૂઢિપ્રયોગનો મતલબ થાય છે કે અપૂર્ણ જ્ઞાન હોવા છતાં જ્ઞાનીપણાનું ગુમાન દાખવવું. નેક્સ્ટ આગળ વાત કરીએ. નસે નસમાં ઉતરી જવું એટલે કે જીવનમાં વણાઈ જવું. મગજ ચસકી જવું એટલે કે ગાંડા થઈ જવું અથવા મગજ ઠેકાણે ન રહેવું. કર્યા ભોગવવા એટલે કે કરેલા કર્મોનું ફળ ભોગવવું. પુરાણ નીકળવું એટલે કે એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી. તપી જવું એટલે કે ગુસ્સે થવું. નેક્સ્ટ આગળ વાત કરીએ. આંખ ફાટી જવી એટલે કે અવાચક બની જોઈ રહેવું. આકુળ વ્યાકુળ થઈ જવું એટલે કે ખૂબ જ ગભરાઈ જવું. મન ભ્રમમાં પડવું એટલે કે વહેમ કે શંકા થવી. બાર વગાડી દેવા એટલે કે સામેવાળાનું આઈ બનવું અથવા આફતરૂપ બનવું. ગમ પડવી એટલે કે સૂઝ સમજ પડવી. નેક્સ્ટ આગળ વાત કરીએ. વળતા પાણી થવા એટલે કે અહીં રોગનું જોર ઓછું થવું. વાત પકડાઈ જવી એટલે કે સત્યનો ખ્યાલ આવી જવો. પોબારા ગણી જવું એટલે કે નાસી જવું. નેક્સ્ટ આગળ વાત કરીએ. પાશેરમાં પહેલી પૂણી એટલે કે તદ્દન શરૂઆત. નમતું મૂકવું એટલે કે જતું કરવું. ચાર હાથવાળું થવું એટલે કે અહીં લગ્ન થવું એવું મતલબ થાય છે. વાત ઉડાવી દેવી એટલે કે નિરાંત કે શાંતિ થવી. ડઘાઈ જવું એટલે કે ગભરાટથી સ્તબ્ધ થઈ જવું. નેક્સ્ટ આગળ વાત કરીએ. વગે કરવું એટલે કે વ્યવસ્થિત કરવું. સનસનાટી તૂટી પડવી એટલે કે આશ્ચર્ય કે હબકની સ્તબ્ધતાથી વ્યાપક અસર થવી. શ્રાવણ ભાદરવો વહેવો એટલે કે ચોધાર આંસુએ વહેવા. મનોરથ મનમાં રહી જવો એટલે મનની ધારણા મુરાદ પૂરી ન થવી. નેક્સ્ટ આગળ વાત કરીએ. રોમાંચ અનુભવવો એટલે કે લાગણીથી શરીર ઉપરના રૂંવાડા ઊભા થયાની અનુભૂતિ થવી. ગળોગળ આવી જવું એટલે કે ધરાઈ જવું અથવા કંટાળી જવું. પ્રાણ નીચવવા એટલે કે ખૂબ જ પરિશ્રમ કરવો. 11 ગણવા એટલે કે ભાગી જવું. હવનમાં હાડકાં નાખવા એટલે કે સારા કામમાં દખલ કરવી. ચોખા મૂકવા એટલે કે નિમંત્રણ આપવું. પેટમાં પાણી ન હલવું એટલે કે કશી જ અસર ન થવી. મોં ભરવું એટલે કે લાંચ આપવી. હાથ મારવો એટલે કે ચોરી કરવી. ચાલ ચલાવી એટલે કે યુક્તિ પ્રમાણે અમલ કરવો. નેક્સ્ટ આગળ વાત કરીએ. ભાજી મૂળા માનવા એટલે કે વાતને સરળ જાણવી. જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા એટલે કે જીવવાની આશા ન હોવી. ધનોત પનોત નીકળી જવું એટલે કે સર્વસ્વ નાશ પામવું. નેક્સ્ટ આગળ વાત કરીએ. મનમાં ને મનમાં સમસમી રહેવું એટલે કે અપ્રગટ રીતે રોષ કરવો અથવા ગુસ્સાને મનમાં જ દાબી દેવો. જીવ તાળવે ચડી જવો એટલે કે જાણે હમણાં જ જીવ જશે એવી સ્થિતિમાં હોવું અથવા ભારે ઉચાટ થવો. કાગને ડોળે રાહ જોવી એટલે કે ખૂબ જ આતુરતાથી રાહ જોવી. નેક્સ્ટ આગળ વાત કરીએ. મોઢા ચડી જવા એટલે કે રિસાઈ જવું. જળજળિયા આવવા એટલે કે આંખમાં આંસુ આવવા. હાથ પકડવો એટલે કે લગ્ન કરવું. હૃદયનો કૂચો કરી નાખવો એટલે કે લાગણીઓ કચડી નાખવી. નેક્સ્ટ આગળ વાત કરીએ. છેલ્લે પાટલે બેસવું એટલે કે આત્યંતિક નિર્ણય લેવો.
દોમ દોમ સાહ્યબી હોવી એટલે કે અતિશય સાધન સંપન્ન હોવું અથવા ખૂબ જ શ્રીમંત હોવું અથવા આર્થિક સ્થિતિ જ ખૂબ જ સદ્ધર હોવી. નેક્સ્ટ આગળ જઈએ. હાથ ફેરો કરવો એટલે કે ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી. ખાતર પાડવું એટલે કે ચોરી કરવી. સોપો પડી જવો એટલે કે શાંતિ છવાઈ જવી. છોભીલું પડવું એટલે કે શરમ કે સંકોચ થવો. નેક્સ્ટ આગળ વાત કરીએ. હવાઈ કિલ્લા બાંધવા એટલે કે મોટી મોટી વાતો કરવી અથવા કલ્પના દોડાવવી. જાગ્યા ત્યાંથી સવાર એટલે નવેસરથી પ્રારંભ કરવો. નેક્સ્ટ આગળ વાત કરીએ. ગઈ ગુજરી ભૂલી જવી એટલે કે ભૂતકાળ ભૂલી જવો. લોહી ઉકળી ઉઠવું એટલે ગુસ્સે થવું. પગ મણમણના થઈ જવું એટલે કે મન ખિન્ન ભિન્ન થઈ જવું. ભાંજગળ ચાલવી એટલે કે મનોમંથન અનુભવવું. નેક્સ્ટ આગળ વાત કરીએ. થોથવાઈ જવું એટલે કે ભાવાવેશમાં બોલી ન શકવું. ગળગળા થઈ જવું એટલે કે રડમસ થઈ જવું. હાથ વાટકો થઈ જવું એટલે કે નાના મોટા કામમાં ઉપયોગી થવું. વંઠી જવું એટલે કે હાથથી જવું અથવા બગડી જવું. નેક્સ્ટ આગળ વાત કરીએ. લાઠી કરવી એટલે કે મજાક કરવી. માથું ફોડીને લોહી કાઢવું એટલે કે સખત મહેનત કરવી. તો આ રૂઢિપ્રયોગના સંદર્ભમાં અહીંયા જે મતલબ થતો હોય છે એની વાત કરેલી છે. ભરખી જવું એટલે કે ખાઈ જવું. નેક્સ્ટ આગળ વાત કરીએ. ઘોડા ગંઠ્યા કરવું એટલે કે મનોમંથન કરવું અથવા કલ્પના કરવી. સનચણાટી થવી એટલે કે તાલાવેલી થવી. આબ ફાટ્યું એટલે કે ખૂબ જ દુઃખ થયું. હવે જે આ તમને ટાટ HS જે હાયર સેકન્ડરીના પેપરમાં પૂછાતું હોય છે મેઇન્સની અંદર, બરાબર, રૂઢિપ્રયોગ, તો આમાં વિડીયો તમારે ઉપયોગી રહેશે. અને જો પ્રિલિમ્સમાં પણ આ પૂછાતા હોય તો પણ એ ઉપયોગી રહેવાના છે, બરાબર. તો હવે તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે. જે પણ વિદ્યાર્થી મિત્રો ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની તૈયારી કરી રહ્યા હોય તો વિડીયોને શેર જરૂર કરજો. અને કમેન્ટ કરીને જણાવજો કે આમાંથી તમારા માટે કયો રૂઢિપ્રયોગ સૌથી સારો છે અથવા તો જીવનમાં તમારે ઉપયોગી રહે છે અથવા તમે આના રૂઢિપ્રયોગનો તમે ઉપયોગ કરો છો, બરાબર. કમેન્ટ કરીને જણાવો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.